મારું નામ ડૉક્ટર વ્યાપ્તિ જોશી છે. દુબઈથી આવું છું. તો હું દુબઈની અંદર ઘણા વર્ષોથી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છું. મારી કંપનીનું નામ ડિવાઇન એન્ટરટેનમેન્ટ છે. ત્યાં આગળ આપણે ગુજરાતને લગતા ડાયરો છે, લોકગીત છે, લોકસંગીત છે, ગરબા, પછી એના સિવાય કાઇટ ફેસ્ટિવલ, હોળી અને ગુજરાતી નાટકો અને મૂવીઝ પણ અમે ગુજરાતી તરીકે દુબઈની અંદર હું કરું છું. અને જેમાં ગુજરાતીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. બધા જ ગુજરાતીઓ ઉત્તરાયણ હોય એમાં અમારે 10,000 થી 8,000 લોકો આવે છે. નવરાત્રિમાં 10,000 થી 15,000 લોકો હોય છે. અને સ્પેશિયલી ગુજરાત ડે જે 1 મે હોય છે એના માટે અમે દરેક ગુજરાતીઓ માટે દર વર્ષે ફ્રી ગુજરાતી ઇવેન્ટ કરીએ છીએ, જેમાં અંકિતભાઈ ત્રિવેદી, નિયલબેન ગઢવી જેવા દરેક કલાકારોને બોલાવું છું. આ ઉપરાંત ડાયરામાં પણ આપણે કીર્તિદાનભાઈ ગઢવી છે અને પારસ પંધી છે, ગીતાબેન રબારી છે, બધાને દુબઈમાં બોલાવેલા છે. અને ઘણા મોટા પાયે આપણે કલ્ચરને અને ગુજરાતી આપણી ધરોહરને જીવતી રાખવા માટે દુબઈની અંદર પ્રયત્ન કરતા રહીએ છીએ. તો બેઝિકલી તમને ખબર છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, હે ને? તો ગુજરાતીઓ બધા દુબઈમાં ઘણા બધા છે અને બધા જ આપણા ગુજરાતી ખાણીપીણી અને મોજ શોખના તો બહુ શોખીન હોય છે. ત્યાં દરેક પ્રોગ્રામની અંદર ગુજરાતીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. બધા જ ગુજરાતીઓ નવરાત્રિની અંદર તો તમે ફીલ નહીં કરી શકો કે તમે ગુજરાતમાં છો કે દુબઈમાં છો. એટલા સારા લેવલના અમે આયોજન કરીએ છીએ અને ગુજરાતીઓ ખૂબ જ વધુ માત્રામાં ત્યાં ટ્રેડિશનલ એટલે પ્યોર ટ્રેડિશનલ કપડાં પહેરીને, જેમ ઉત્તરાયણ હોય તો ત્યાં ઊંધિયું ને બધું રાખીએ છીએ. તો એમાં પણ લોકો બહુ જ સારી રીતે ત્યાં બધા આવે છે અને ખરેખર ગુજરાતીઓનો ખૂબ ખૂબ સહકાર મને મળી રહે છે ત્યાં આગળ. વધુ હું એ કહીશ કે દુબઈની અંદર બેઝિકલી હું એક એન્ટિટી સાથે જોડાયેલી છું. જેમ આપણે કહીએ છીએ કે ઇન્ડિયાની અંદર બીજેપી કાર્યરત છે, તેમ દુબઈમાં આઈપીએફ કરીને એક એન્ટિટી છે. આઈપીએફનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન પીપલ ફોરમ. એની અંદર અમારે 23 વર્ટિકલ્સ છે અને જેમાં ગુજરાતને હું રિપ્રેઝન્ટ કરું છું. અને અમે ત્યાં સેવાના ઘણા કાર્યો છે, જેવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ છે, ફ્રી હેલ્થ ચેકઅપ છે, ટ્રી પ્લાન્ટેશન છે, લેબર કેમ્પની અંદર અમે લોકો ફૂડ સેવાને બધું આપીએ છીએ. અને હું સોશિયલ વર્કર તરીકે પણ દુબઈમાં કામ કરું છું. ત્યાં આગળ અમે લોકો ઘણું સારી રીતના સોશિયલ વર્કર તરીકે બ્લુ કોલરને હું ડૉક્ટર તરીકે ત્યાં લેક્ચર્સ આપું છું. હાઇજીન કિટને બધું ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. એટલે ઘણા બધા સેવાના કામ અમે ગવર્મેન્ટ્સ અને પોલીસ સાથે મળીને કરીએ છીએ.